સૌ પ્રથમ તો આખો પ્રસંગ જે હતો ને એ માતૃપિતૃના સ્મરણાર્થે રાખ્યો હતો. બરાબર, એક અંદરની આત્માની લાગણી હતી કે માતૃપિતૃ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું પડશે. બરાબર, એ અનુસંધાને મેં ડાયરાનું આયોજન કરેલું. સાથે સાથે આજુબાજુની સ્કૂલો, સનાથલ, જીવણપુરા, શાંતિપુરા, બધી જે પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ, આ બધા બાળકોનો જમણવાર સાથે મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. બરાબર, એ બધું રૂપરેખા મેં દેવાયતભાઈને શેર કરી હતી કે મારા આ રીતનો કાર્યક્રમ કરવો છે. પપ્પાની આ વાર્ષિક પુણ્યતિથિ થઈ રહી છે 21 ફેબ્રુઆરીએ. એટલે શરૂઆતથી મને એવો આગ્રહ હતો, દેવાયતભાઈ જોડે મારા પારિવારિક સંબંધ હતા. એટલે કે ભાઈ તમારા પપ્પાનો હોય, મારા પપ્પા મારા પિતા સમાન, એટલે 100% આપણે ડાયરો કરીને દાદાને શ્રદ્ધાંજલિ સરસ રીતે આપણે ઉજવી આપીએ. એટલે મોટાભાઈ તરીકે મેં એને જવાબદારી આપી કે ભાઈ તમારે જ મારા ડાયરો કરવાનો છે અને તમે જે કલાકાર કોઈ મારા લાવવા છે, પણ મારે પ્રોગ્રામ એવો કરવો છે કે મારા પિતૃ અને મારો સમાજ, મારો પરિવાર મને યાદ કરે કે નહીં એના પિતા પાછળ એને કંઈક સારું કામ કર્યું છે. એ આશયથી મેં દેવાયતભાઈના તારીખ માટે ફોન કર્યો કે પપ્પાની 21 તારીખે તિથિ આવે છે, તો આપ આ નોંધી અને મને આગળની રૂપરેખા જણાવો. તો એમણે મને ફોનમાં કીધું કે મેં 21 તારીખે દેવપગલીના રેફરન્સથી કોઈ જગ્યાએ ડાયરો લઈ લીધો છે. મેં કીધું ભાઈ આપણે આ વાત થઈ હતી અને તમે આવું કર્યું. તો વાતમાંથી એવું કીધું કે પછી મેં વાત કરી કે આનો રસ્તો શું કરશું. તો મને કીધું કે 20 તારીખ મારી ખાલી છે, જો આપને અનુકૂળતા આવે તો 20 તારીખે કરીએ તો 12 વાગ્યા પછી 21 તારીખ ચાલુ થઈ જાય અને તમારો આશય છે એ સાર્થક થઈ જાય. એટલે મેં મારા પરિવાર સાથે ચર્ચા કરી અને બધાને મેં વાત કરી. તો મને કશું વાંધો નહીં ભાઈ, સારું જ વસ્તુ છે. આપણે તો ઓલરેડી 21 તારીખે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પ છે, બાળકોનો જમણવાર છે, ઓલરેડી આપણે બીજી જ છીએ. તો 2 દિવસનો કાર્યક્રમ સરસ થાય એ આશયથી આપણે દેવાયતભાઈને વાત કરી અને દેવાયતભાઈએ મને હા પાડી દીધી કે હું બધું આયોજન કરી દઉં છું. બરાબર, તમારે મૂંઝાવવાનું નથી, તમે મારા પારિવારિક ભાઈ છો. પછી એમને મને કીધું કે બીજા કલાકારો કોણ લાવીશું, તમારી ચોઈસ શું છે. એટલે મેં એને ગોપાલ સાધુનું નામ સજેસ્ટ કર્યું કે એ છોકરો બહુ સારું ગાય છે અને મને ગમે છે, એમ હું એને લાઇક કરું છું. એટલે મારી સામે એને કોન્ફરન્સમાં ફોન કર્યો ગોપાલ સાધુને. ગોપાલ સાધુને મારા વિશે પરિચય આપ્યો કે મારા મોટા ભાઈ છે, સનાથલના વતની છે, બાપુ છે, મારા બહુ પારિવારિક સંબંધ છે. પણ ગોપાલે એવું કીધું કે મેં પાટડી બાજુ કંઈક કાર્યક્રમ લીધો છે. એટલે ગોપાલે એવું કીધું કે હું 20 તારીખે નહીં આવી શકું, હું 21 તારીખે આવીશ. તો દેવાયતભાઈ એવું કહે છે કે 21 તારીખે હું નથી ગોપાલ, એટલે કે તો આપણે બેને સેટ નહીં થાય. એટલે ગોપાલની વાત પૂરી. પછી મને બીજું નામ પૂછ્યું કે બીજા તમારે કોની ઈચ્છા છે. તો બિરજુ બારોટનું મેં નામ સજેસ્ટ કર્યું. તો મેં કહ્યું બિરજુ બારોટ બી સારી સંતવાણી કરે છે, ભજનવાણી કરે છે અને આપણા જે પ્રસંગ અનુરૂપ છે એ બધું કરશે અને આપણને મજા કરાવશે. તો પછી એને બી વાત કરી, મારી સામે જ કોન્ફરન્સમાં વાત કરી છે. હું તમને જે વાત કરી રહ્યો છું બધી પુરાવા સાથેની વાત છે, સમજો. એટલે બિરજુ બારોટ જોડે અમે નક્કી કર્યું અને તારીખ લખાઈ. એની જગ્યા હતી એટલે અમને હા પાડી દીધી. પછી વાત થઈ ગઈ. પછી સમય ગયો એટલે દેવાયતભાઈને કીધું કે ભાઈ મારા પરિવારના નાના છોકરા ભત્રીજા ધુરાજ છે, એ તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. મને વારંવાર કે બાપુજી તમે દેવાયતભાઈ જોડે વિડીયો મંગાવો, આપણે સોશિયલ મીડિયામાં મૂકીએ, આપણા ત્યાં પરિવારમાં પ્રસંગની સંખ્યા એનાથી વધારે આવશે. એના ચાહકો બહુ મોટો વર્ગ છે, એનું નામ અલગ છે અને બહુ સારી એવી સ્પીચ છે. બરાબર, તો અમે પછી શું કર્યું કે બેનરો મોટા મોટા બનાવીને ફરતા રોડ ઉપર અલગ અલગ ગ્રામોમાં સંદેશ ભાસ્કરની પૂર્તિ આવવામાં અડધા પેજની જાહેરાતો કરી છે એના નામને લઈને કે ભાઈ આવો ભવ્ય કાર્યક્રમ છે, પબ્લિક આપણે ભેગું થાય ને કાર્યક્રમ સારો રહે. પછી એ દેવાયતભાઈ મને વિડીયો શેર કર્યો, એમાં સ્પેસિફિક એને જાહેરાત કરી કે ભગવતસિંહના પિતાજી કાનજીભાઈ મહારાજ એની પુણ્યતિથિએ હું બિરજુ બારોટ આવી રહ્યા છીએ, આ શો એન્ડ શો. અને એ જ દિવસની મારી તારીખની પેરેલલ એને બીજો વિડીયો એને પોસ્ટ કર્યો એના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, જે પીપળાવ ગામ છે ત્યાં આગળ. બરાબર, એટલે મેં એને સામેથી ફોન કર્યો, ભાઈ આ દિવસનો કાર્યક્રમ મારા ત્યાં છે કે ત્યાં છે. એમની પાસે તમે જે પણ રેકોર્ડિંગ છે એ લીગલ રેકોર્ડિંગ માંગો. જ્યારે એમને મને કીધું ત્યારે મેં કીધું 20 તારીખ રાખો. મારા મિત્ર હતા, સંબંધ છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ તારીખ ને ના તારીખ, કે હાલો 20ની રાખો, હું આવી જશે. એ મને બુક કર્યો, એમને તારીખ આપી 20 દી પહેલા. આઈ થિંક સંબંધમાં કોઈ બજેટ નથી ને, આમાં નક્કી કોઈ વિડીયો ઓડિયો ખરો, ઓડિયોમાં બજેટ નથી સંબંધમાં કે ભાઈ તમારે આવવાનું, આ ઓકે ડન આવીશ. ત્યાર પછી મારા મિત્ર છે જેને મને પીપળાનો ડાયરો આપ્યો, એને એવું કીધું ભાઈ તમારે આ તારીખ, મેં કીધું ભાઈ તારીખમાં લીધેલી છે, તક તો અમારે ત્યાં થોડી વાર હાજરી પુરાવશો સંબંધમાં, કે મારી મિત્રતામાં તમારે આવવું પડશે. મેં કીધું તો એક કામ કરો, હું ભગવતસિંહ વાત કરી લઉં, જો ભગવતસિંહ મને રજા આપે કે દેવાતભાઈ તમે ત્યાં જાજો તો હું આવું, જોઈ ક્યાંક નહીં પહેલાં મારે નહીં આવવાનું અને તમને ન જતા તો હું નહીં આવું, આઈ એમ સોરી, તક નો ડાઉટ વાત કરી લો. એટલે મેં 5 દી પછી ભગવતસિંહને ફોન કર્યો, ફોર એક્ઝામ્પલ કે 10 દી પછી, કે ભાઈ આ રીતે વાત છે, તમારી તારીખ મેં લીધેલી છે, તો હું જો તમે હા પાડો તો તમારી ત્યાં પહેલાં આવું, કલાક બોલું અને પછી જઈ શકું ખરો. કે હા દેવાતભાઈ નો પ્રોબ્લેમ. આ ચોખવટ થયેલી. એની ઓડિયો ક્લિપ કેવું કંઈ મારી પાસે નથી, હું આઈફોન યુઝ કરું, હું રેકોર્ડિંગ વાળો ફોન મારી પાસે નથી, પણ એમના કદાચ આગળ છે. આ વાત થયા પછી મેં સામે લોકો ના પાડી
અને એ જ વાત પ્રમાણે ઊભો રહ્યો. પહેલાં તેમને ત્યાં ગયો, પણ ત્યાં જઈને મને જાણવા મળ્યું કે ઓડિયન્સ નથી, હજી ઓડિયન્સને આવતા વાર લાગશે. તો મેં કીધું ખોટો ટાઈમ મારો વ્યર્થ ન થાય, જો તમે હા પાડો તો પહેલાં ત્યાં હાજરી દઈ અને મારે જે કાંઈ બકાડો એ પણ જવાનું તો જઈ આવું, કે નો ડાઉટ તમે પહેલાં જાઓ. એ વિડીયો પણ આપની પાસે હશે જે મેં હાજરી સનાથલ આપી. વિડીયો નથી આપ્યો એને, પણ સ્વીકાર્યું ખરી કે આવી વાત 8 થી 9:30 સ્વીકાર્યું. સ્વીકાર્યું. આજે પછી ડાયરાની જગ્યાએ ગયા પણ ત્યાં સંખ્યા નહોતી એટલે પછી હું ક્વેશ્ચન તમને એવો કરું દીક્ષિતભાઈ કે કિશનભાઈ, કે કોઈ પણ કલાકાર એક સંબંધમાં જાય, કોઈ પણ કલાકાર દેવાય ખવડ એક નહીં, સંબંધમાં જાય, કદાચ એને આવવામાં કે જવામાં કલાક વહેલું મોડું થાય તો એની પાછળ આ પરિણામ હોય. એ વાત મીડિયામાં એવું કરે છે કે ખાનદાની, આ ખાનદાની. અમારી સૌરાષ્ટ્રની ખાનદાની એવી છે, ગુજરાત આખાની, ભારત આખાની, હું શાસ્ત્રો પ્રમાણે વાત કરું કે માથાનો વાઢનાર તમારા ફળિયામાં આવે, માથાનો વાઢનાર એટલે તમારો દુશ્મન, તો બી તમે એની સાથે કાંઈ નથી કરી શકવાના, કારણ કે તમારા ફળિયામાં ઊભો છે. તમે જો વાતો ખાનદાનીની મીડિયા સામે કરતા હોય તો આ કૃત્ય તમારા ગામમાં જ થયું છે. ભગવતસિંહ, જય માતાજી. હા, જય માતાજી. દિવસભાઈ વડીલ, તમે મને 21 માં ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની. 21/2 હા, 21/2 મારી પોતાની લીધેલી છે. ઓ બાપરે. આ તમારા છે, મારા એક મેઘરાજના છે, ખોટું બોલતો હા, હતો. ના ના ના, અરે સમજી ગયો, મારે દેવપગલી કલાકાર છે ને એની લીધેલી છે. મેં જી કાલ જોયું અને હું, તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાંજના ભેગા થાય. હા, હું ભલે હોઉં નહીં ન હોઉં, એ તમે ભૂલી જાઓ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં કરતો. નો મારે તો તમને જ લાવવા છે, સમજો. અરે પણ વડીલ, મારા હા. છોકરાને બસ હા, ખોટું અરે બોલતો હોય. અરે સમજી ગયો. તમારું ઘર ઈ મારું ઘર છે, તમારા બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે ને મારી ફરજ બને. સમજી ગયો. પણ 21/2 મેં દેવપગલી ની લઈ લીધેલી છે અઠવાડિયા પહેલા. મેં કાલે જોયું, ઓલા છોકરાને તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં. ઓકે ઓકે. તો મને કે ભાઈ દેવપગલી ની બનાસકાંઠા લીધેલી છે, હમણાં હું તમને સ્ક્રીનશોટ નાખું તમારા. અરે ના ના, તમે કીધું એ ફાઇનલ જ હોય ને. ચાલો હું મૂંઝાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહું પ્રોગ્રામ લીધેલો છે. તો આપણે 20 તારીખે રાતે કરી ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો ફોન, ચાલુ રાખજો હા ભગવતસિંહ. હા હા. ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ ગુજરાત, ન્યૂઝરૂમ જો ગુજરાત. 20 તારીખ ખાલી છે ભગવતસિંહ. 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને જ બેઠો છું. 21 તારીખ મારી લીધેલી છે ન્યૂઝરૂમ ગુજરાત, અને બનાસકાંઠાની તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખો. હા, કરી નાખો કન્ફર્મ. હા, 100%. કરી નાખો. 12 વાગ્યા, હા 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા, થઈ જાય. બરાબર ને? હા, ડન પાકું. હા તો 20 ફાઇનલ કરો. હા, કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથે મૂકી દો. સ્ટેજ બનાવીને રાખજો. સાઉન્ડ આવી જાય, બધું આવી જાય. ડન ચલો પાકું. ગુજરાત, હા, ન્યૂઝરૂમ અને પેલા ગુજરાત. ગોપાલ સાધુ નું જોઈ લેજો. ગોપાલ ને 1 જ મિનિટ મને આપો એટલે હું ગોપાલ ને સીધો ફોન કરું. 1 જ મિનિટ આપો, તમને રિપ્લાય આપું પાછો. ભલે હાજી. હા 4-5 દિવસ પહેલા એને મને વિડીયો ચોખવટે કરી હતી કે આવું તો કઈ લોચું નહીં થાય. મેં કહ્યું મારી આબરૂ ગામમાં ફરતા એરિયામાં વધારે છે, પૈસા ગૌણ વસ્તુ છે, પણ કે મારો ફિયાસ્કો ના થાય. મને કે ભાઈ તમે મારા ભાઈ છો, તમે મારા વડીલ છો, મારે તમારે પારિવારિક સંબંધ છે, તમારી આબરૂ એ મારી આબરૂ. તમારે મને આવું કહેવાનું હોય, તમારે આ પ્રશ્ન જ ના કરવાનો હોય, તમને મારા વિશ્વાસ નથી, હું ભરોસામાં છેતરાઈ ગયો છું ખરેખર કહું તો. એટલે એને મને કીધું કે મારે ત્યાં ખાલી જવાનું છે, પણ કેવું કે મહેમાન તરીકે, કલાકાર તરીકે જવાનું છે. આખો કાર્યક્રમ એને ઓર્ગેનાઇઝ કર્યો છે એ મને ખબર નથી. બરાબર, એને મને વિડીયો મોકલ્યો, એના જે વિડીયો પીપલાઓનો સેન્ડ કર્યો તો એ બી મને વાત કરી. એને કીધું કે આ એવું બધું છે, પણ સંબંધમાં જવાનું છે, કોઈ ભરવાડ કે રબારી પરિવારમાં રાખ્યો હતો આ પ્રોગ્રામ. પછી જે દિવસે 20 તારીખે મારા અહીંયા ફાર્મ ઉપર કૌટુંબિક ગામનો જમણવાર ચાલતો હતો, એ વખતે દેવાયતભાઈ 8:30 આજુબાજુ મારા ફાર્મમાં પધાર્યા બિરજુ બારોટ સાથે. અહીંયા આ જ જગ્યા પર ભોજન કર્યું, મારા પરિવારના મુલાકાત કરાવી, ઘણી બધી નાની મોટી વાતો કરી, સરસ મજાની વાતચીત કરી. પછી એમને શું કર્યું કે અહીંયાથી ડાયરાનું સ્થળ હતું ત્યાં જોવા ગયા, બધું વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં વિઝિટ કરી. તો સીધી વસ્તુ છે કે મારા ગામમાં 1000 માણસનો 1500 માણસનો જમવાનું હોય તો ડાયરાનો સમય 10 વાગ્યા પહેલાં અશક્ય વસ્તુ છે કે પબ્લિક ભેગી થાય. એટલે એને એવું થયું કે આ બધું ખાલી છે, મને ટાઈમ લાગશે. ડાયરાનો ટાઈમ જ 11 સાડા 11 પછી હોય. ઓફિશિયલ ટાઈમ જે બેનરમાં છાપા અહીંયા આવ્યા એને એવું કીધું સીસીટીવી ચેક કરાવી લેવું, ડાયરાના સ્થળે ગયું તો ડાયરામાં ગયું તો એગ્રી છું, 100% કરાવી લેવાનો છે. જે વાત કરશું એ પુરાવા સાથેની વાત કરશું, કોઈ વાત ઉપજાવેલી વાત નહીં હોય. કારણ કે મેં આખો કાર્ય પિતૃ સમર્પિત માટે કર્યો છે, મારે કોઈ ખોટી વાહવાહી કે સન્માન મેળવવા કામ નથી કર્યું. ત્યાંથી હું જવા નીકળ્યો, વાત રહી ગાડીની, હું સ્કોર્પિયો ગાડી લઈને નથી ગયો. કદાચ તમે કહો તો સ્કોર્પિયો મારી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ આપને આપું, અથવા ત્યાં પણ તમે જોઈ શકો છો. હું મારા મિત્રની ડિફેન્ડર કાર લઈને ગયો કે ભાઈ હું થોડો જઈ અને એવું કાનાને મારા ડ્રાઈવરને મેં એવું કીધું કે તું અહીંયા આખું હેન્ડલ મેં કર્યું. એ લોકો સ્વીકારે છે કે બિરજુ બારોટ, સાઉન્ડ જે પણ વ્યવસ્થા હતી
એનો જવાબદારી મારી ઉપર હતી. એટલે મેં કીધું તું અહીં રોકાઈ જા અને હું આવું એ પહેલાં તું આ કલાકારને રિક્વેસ્ટ કરજે કે ભાઈ તમે 5-10 મિનિટ થોડુંક લંબાવો તો હું પહોંચી જાઉં, કદાચ મારે રસ્તામાં આવવામાં વલમોડું થાય. આ વાત કરી, આયોજકની રજા લઈ અને હું અહીંથી નીકળ્યો. અહીંથી હું નીકળ્યો ને હાજરી પુરાવી, મારામાં ફોન આવતા એટલે હું ડાયરામાં લાઈવ બોલતો હતો એટલે રિસીવ ના કરી શકું. આપ બી જાણો છો ફંક્શન ચાલુ હોય એટેન્ડ કરતો. એટલે મેં ત્યાંથી કાર્યક્રમમાં જેવું મારું પૂરું થયું તરત મેં ફોન કર્યો. એટલે એ લોકોએ મારા ફોન ઉપાડવાના બંધ કર્યા કે ફોન ન ઉપાડે. એટલે મેં મારા કાનાને ફોન કર્યો, ભાઈ શું સિચ્યુએશન માહોલ છે અહીંયા ડાયરો છો? ભાઈ ડાયરો ચાલુ છે, તું ક્યાં છો? હું ઓફિસે છું. મેં તું ફટાફટ જા અને બિરજુને કે થોડી વાર ડાયરો લંબાવે અડધી કલાક, તો હું ઓન ધ વે છું, પહોંચી જાઉં. જેવો કાનો ઓફિસથી ત્યાં પહોંચ્યો એટલે આ લોકોને ખબર પડી કે આ એમનો માણસ એને આવ્યો છે, દિવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું થયું. એટલે તરત એને કાના પાસેથી આ કેટલા વાગ્યાની અંદર જે વાત હશે તમારા ફોનમાં? આઈ થિંક મારે વાત થઈ ને કે કાનાને તું જા એટલે મેં આઈ થિંક એક વાગે આજુબાજુ કાનાને કીધું હશે કદાચ. હા, પૂરો કરીને પણ આ કે ભાઈ હવે તું જાવ, અહીંથી નીકળી ગયો છું, એ લોકોને કે થોડી વાર લંબાવે તો હું પહોંચી જાઉં છું. આ તો મેં સારું કામ કરીને પંકાઈ ગયો, મારો પ્રોગ્રામ એને આખો બગાડ નાખ્યો, સમજો તમે. હું એને ભાઈ તરીકે માનું છું, આજ બી માનું છું. અને એને જે મારી જોડે આખી રમત જે રમી એ હું કલ્પી ના શકું સાહેબ. અચ્છા, ત્યાં આગળ સ્થળ ઉપર જઈને એને ચેક કર્યું. મને કે તમારે અહીંયા તો બહુ ટાઈમ લાગશે, હજુ બધું માણસ નથી. તો કે મારે ત્યાં હાજરી આપવા જવાનું છે. મેં કહ્યું ભાઈ તમે જઈને આટલું દૂર છે, પાછા ના આવી શકો? મને કે તમે શું વાત કરો છો, મને ડિફેન્ડર લેવા આવશે. હું ડિફેન્ડરમાં 150 જઈને 150 પાછો આવું. મેં કહ્યું ભાઈ અઘરું કામ છે, હું ડટકી પડીશ. કાર્યક્રમથી કેટલા કિલોમીટર દૂર હતો? 100 કિલોમીટર, 125 કિલોમીટર. એટલે આવતા જતા 2 કલાક ગણવા. અરે મને કે તમે છોડી દો, અમારો તો રાત દિવસનો ધંધો છે કે આ ગયા ને આ અમે રાતે જઈએ છીએ કે અમારે 150 થી નીચે હું ગાડી ના હલાવું કે મેં સ્પેશિયલ ડિફેન્ડર મંગાવી છે કે. અચ્છા, હા, એટલો મને કોન્ફિડન્સ કે મેં કહ્યું જો ભાઈ આબરૂ, મને કે તમે આબરૂ શબ્દ ના વાપરો, તમને હું ભાઈ માનું છું. તમારી આબરૂ મારી આબરૂ જુદી છે. કારણ કે મારા અગાઉના પ્રોગ્રામમાં મારા પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ને ત્યારે મને મળવા આવ્યા હતા, મારા ભત્રીજાના લગ્નમાં આવ્યા હતા. મને એટલો બધો કોન્ફિડન્સ કે જો મારા નાના પ્રોગ્રામમાં આવતા હોય તો એને હું ડાયરો આખો આવડો મોટો આપું છું તો મેં સપને ના વિચાર્યું હોય કે મારી જોડે આવી ડબલ ગેમ કરશે, એવી મને શંકા ના આવે. એવું કે મેં કોઈ પેમેન્ટ લીધું નથી. હવે પેમેન્ટ ના લીધું હોય તો આવડું મોટું આયોજન કર્યું હોય, બિરજુ બારોટ છે, નાનું મોટું સ્ટેજ બનાવ્યું છે, અશોક સાઉન્ડ જે બોલાવ્યું હતું એ સાહેબ એમને એમ થાય? તમને એવું લાગે છે કે હું જે આ તમને વાત કરી બ્લડ ડોનેશનનો કેમ્પ, બાળકોનો જમાડવાના જે અમે ડોનેશનની કીટો જે વેચી છે બરાબર, તો તમને એવું લાગે છે કે હું એમને મારો કાર્યક્રમ થયો છે? સાહેબ એને જવું હતું ને એને કીધું ડાયરા પહેલાં મને મારું પેમેન્ટ કરી દો, મારા બધાને કરવાનું છે. મેં 8 લાખ રૂપિયા પેમેન્ટ કર્યું છે એને. હા, એટલે અહીંથી જ્યારે નીકળતા હતા ત્યારે મારા ત્યાં જમીન નીકળ્યા, મારા વાડીના પ્રોગ્રામમાં ગયા, મારા ભત્રીજા ધુરાજે એને હાથોહાથ પૈસા આપ્યા છે, 8 લાખ રૂપિયા રોકડા આપ્યા છે, રોકડા. અને તોય તમારો કાર્યક્રમ તો નથી થયો. નથી થયો એટલે આપણને એ વખતે એવી ખ્યાલ નથી ને કે આ નહીં જ આવે એમ. એવું તો કે 12-1 વાગે ફરી આવશે. અરે 12 વાગ્યા સુધી તો બિરજુએ જ્યારે ચાલુ કર્યું ને, મારો પ્લસ પોઈન્ટ કે મારા પિતૃના આશીર્વાદ કહું ને તો મારી જોડે એક પ્લસ પોઈન્ટ એવો થયો કે આ કાર્યક્રમ જ્યારે રાખ્યો ને તો સંગીતા લાબડિયા જે મારા ભત્રીજાના મેરેજમાં લગ્ન ગીત ગાવા માટે બોલાયા હતા મેં, એ સંગીતા લાબડિયાએ અમારું સ્ટેટસ જોયું એટલે દીકરાને ફોન કર્યો કે તમારા ઘરમાં દાદાનો પુણ્યતિથિનો પ્રોગ્રામ રાખ્યો છે તમે, તો તમે મને કેમ નથી બોલાવતા? એટલે ભાઈ મેં તો સંગીતાબેનને કીધું ભત્રીજાને કે મારા ખવડને પૂછવું પડશે, કારણ કે કલાકારના એકબીજાને ઈગો વડ થાય ને તો મજા ના આવે. એટલે પાછું મેં ફોન કર્યો, મેં કહ્યું ભાઈ સંગીતા લાબડિયાને હું સંબંધમાં લાવું છું, કલાકાર તરીકે નહીં, તો તમને કંઈ વાંધો ખરો કે? તો પછી એને કીધું કે ના ના એ બહુ સરસ કલાકાર છે અને બહુ સારું ગાય છે, તો તમે એને બોલાવો તો મજા આવશે. તો મેં ડાયરેક્ટ મારા રેફરથી સંગીતા લાબડિયા પછી એક મહેશ સોલંકી કરીને છે, એ બંનેને મેં પર્સનલી બોલાયા હતા. અને આજે આખો કાર્યક્રમ છે બિરજુભાઈ સાથે તમને એમને આપેલો હતો? એને આપેલો. બિરજુને મારો કોઈ કોન્ટેક્ટ નહીં. 8 લાખ રૂપિયામાં આખો કાર્યક્રમ તમે એમને આપ્યો? એને આપેલો, સાઉન્ડ આવી ગયું, કલાકાર બધું એને આવી ગયું. પછી જદી રાવશે તમે ફોન ન કર્યા તમે કેમ દેવાયભાઈ? 12:30 1 વાગ્યા સુધી મેં કોન્સ્ટન્ટ 50 ફોન કર્યા છે. મને મારા પરિવારના ભત્રીજા છોકરાઓ મને લાઈવ બતાવતા હતા કે મને કે બાપુજી તમે આની વિશ્વાસ ના કરશો, આ ફલાણા ગામમાં લાઈવ ચાલુ છે, દાયરાની રમઝટ ત્યાં ચાલે છે, તમે આ ખોટી તમને ઉલ્લુ બનાવે છે. એ જોઈને મેં એના ડ્રાઈવરને ફોન કર્યો, એના પીએને ફોન કર્યો. મેં કીધું આને કે મારી જો રમત નાનામાં તું આવવાનું જ નથી, મને કે કારણ કે બધું મહેમાન જે આવ્યું હતું ને એને સાંભળવા માટે આવ્યું હતું બરાબર. કારણ કે હું સારા પ્રસંગમાં હું ટેન્શનમાં હતો યાર કે આ કેવી રમત કહેવાય, તમે કોઈની જોડે નક્કી કર્યા. તો પછી એ દિવસે રાત્રે એવું તો શું થયું કે આ અવડું મોટું સ્વરૂપ લઈ લીધું બાપુ? જેવો કાનોને એન્ટર થયો એટલે આ લોકોએ જોઈ લીધું કે આ દેવાજભાઈનો માણસ છે. ગાડી એની પાસે હતી, મારું હાર્મોનિયમ કદાચ કાનાને નહીં ખબર હોય એને નહીં લખાયું હોય પણ મારું હાર્મોનિયમ અંદર છે. જ્યારે પણ આ મુદ્દામાલ આવશે સામે ત્યારે બધી વસ્તુમાંથી નીકળવી જોઈએ. એટલે ગાડીની ચાવી લઈ લીધી, ત્યાં બબાલ કરી. જે પણ માણસોમાં કાનો ઓળખે, ભગવતસિંહ છે, રામભાઈ છે, ધુવરાજ છે કે સાણંદનો કોઈ મેઘરાજ કરીને છે, બબાલ થઈ
ચાવી લઈ લીધી કે ગાળાગાળી ખાના દીધી ગાડી નથી દેવાની, એમાંથી ટોળું હતું. એમાંથી કોઈ કીધું કે ભાઈ આનો શું વાંક, એને ગાડી દઈ દો. એટલે ચાવી ખાને લીધી. ખાનાનો ફોન આવ્યો મને કે ભાઈ આવી રીતે તું નીકળી જા, તું અત્યારે ત્યાંથી નીકળી જા. કાનો નીકળી ગયો, હું રસ્તામાં ઓન થયો તો મારો ફોન ચાલુ હતો. જેવો કાનો નીકળ્યો એટલે બીજો ફોન આવ્યો કે ભાઈ ગાડી પાછળ આવે છે. મેં કાંઈ વાંધો ના આવવા દે. જો હવે એ સ્વરૂપ ગણાવે છે. મારા ત્યાં બધા મહેમાન સમજી ગયા કંઈક લોચો પડ્યો છે, પણ અમે અમારી દારેની મજા જે લેવાની લઈ બીજુના છેલ્લે એન્ડ કરી નીકળ્યા. બરાબર, પેલા બેન બી નીકળી ગયા. તો અમારો 2 વાગે ડાયરો પતી ગયો, સમજો. એટલે આ બધું આવું થયું એટલે પછી હા, પતી ગયું. બરાબર, મારા ફોનનો કે રિસીવ ના થયો એટલે ભાઈ મને બી ગુસ્સો તો આવે ને કે તે આવું કર્યું યાર. હું મિત્રતાના ભાવે આવું કર્યું. મને ખાલી કહેવું હતું કે હું પૈસા માટે વેચે જવાનો છું, તો હું બીજો કરી કદાચ હું મારો ડાયરો બંધ રાખત. આ એ બદનામી ના થાય મારાથી એમ. પણ તે મિત્રતાના ભાવે ભરોસાને ભેંસનો પાડો આવે ને, જે આપણે એકદમ ગામઠી કહેવત છે, એ મને એને સાબિત કરી દીધું. અને છતાં તો મને 3 વાગે ફોન કરી મને ધમકી આપે છે. ધમકી શું આવી? ધમકી શું? કે હું ઓરિજિનલ દરબાર છું, હું એફિડેટ કરેલો દરબાર નથી. ભગવતસિંહ હવે લડી લેવાનું થાય, બધું તમારે તૈયાર રાખવાની. એટલે એમને અચાનક ધમકી કેમ? અરે પણ ભગવતસિંહનો પનારો એને નથી પડ્યો. મેં અત્યાર સુધી ભાઈચારાની વાત કરી છે. હું બહુ પ્રોફેશનલ માણસ છું, ધંધાકીય માણસ છું. હું માતા પિતૃ માટે જે કાર્યક્રમ કરતો હોય, મારે કોઈ વેરજનની ભાવના ના હોય એનું સારું. એનો શું મતલબ? ઓરિજિનલ દરબાર એટલે એટલે મને એ ઇનડાયરેક્ટલી એવું કાર્યક્રમ કરવાનો ગાવાનું છે, મફત થોડું ગાવાનું છે એને. એટલે એવું કહે છે કે તમે મારા દાયવનને તમે આમ કર્યું તેમ કર્યું. મેં કીધું મારા મને 15 વર્ષે ભગવાને દીકરા આપ્યા છે. મારી દીકરીની ઉંમર 15 વર્ષથી પછી મને લવકુશ ભગવાને જોડી આપી છે. મેં કીધું દેવાયત ભાઈ, મારા 2 બાબાની સોગન કરીને પપ્પાની તિથિ નિમિત્તે તમને સોગન સાથે કહું છું કે મને તમારી કોઈ વસ્તુની ખબર નથી ક્યાં શું બન્યું છે. હું ઘરે સૂતો હતો. હું બજેટથી બુક નથી થયો. જો બજેટથી બુક થયો તો મને એનો પુરાવો આપી શકો છો આપ જાહેર જનતાની સામે કે આ માણસ બજેટથી પૈસા નક્કી થયો મારે ત્યાં કેમ ન આવ્યા. છતાં મારો ફોન સ્વિચ ઓફ નથી થયો. મેં ફ્લાઇટ મોડ કરીને ભાગવાની વાત નથી કરી. હું લાઇઝનિંગમાં તો એમના કોલ ડિટેલ ખોલાવો, મારા 1 વાગ્યા પછીના કેટલા ફોન આવેલા છે. એવું કે અમે 10 ફોન કર્યા, અમારા હા, ફોન કર્યા. નથી મેં પાડ્યા. 10 ફોન કર્યા. તમારા પીએ ને કોકને ફોન કર્યા, મને 10 ફોન કર્યા. હું મારો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો, તમે અત્યારે મારું ઇન્ટરવ્યુ લો છો, તમારા ફોન આવે તમે રિસીવ નહીં કરો. નહીં કરીએ. તો મારું કામ ચાલુ હતું, મેં રિસીવ ન કર્યો. પણ ત્યાર પછી કોલ ડિટેલ ખોલો, મેં ફોન કર્યા સામે કે ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો, હું નોસ્ટોપ અહીંથી નીકળું છું, તમે થોડી વાર વેઇટ કરો તો હું પહોંચી જાઉં છું. આ વાત મારી વ્યવહારની છે. તમારા પીએ ને ફોન કર્યા હતા એવું કઈ હતું એ લોકો? ઈ મને નથી ખબર કે મારા પીએ ને ફોન કર્યા કે એને, ઈ મને નથી ખબર. મારા ફોન આવ્યા હતા. ભગવતસિંહ એ દિવસે અમને એવું કીધું પીએ અમારા ફોન કાપ પાડવાનું બંધ કરી દીધું. ના, પીએ ની મને નથી ખબર કે એમને પીએ ને ફોન કર્યા કે એમને ન ઉપાડ્યા. મારા ફોન આવ્યા, નો રિસીવ થયા, તો મેં કાર્યક્રમ પૂરો કરીને ફોન બી કર્યા કે બહુ નીકળી ગયો, પણ એને ફોન ઉપાડ્યા નહીં. મેં એમના નામથી નથી કીધું, મેં એમને નથી કીધું કે તમે આમ કે તમે આમ. મેં એમ કીધું હું નથી. સવાલ મેં મારા ઉપર લીધો. મેં કોઈ ભગવતસિંહ કે કોઈ બીજા કે કોઈ ત્રીજા કોઈ નામથી મેં આ સવાલ કર્યો નથી. મેં કીધું છે હું એફિડેટ નથી, હું નથી કે આમાં કોમ્પ્રોમાઇઝ કરું કે સમાધાનમાં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ. એ હું નથી. હું લીગલ વાતો કરું. તમે સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ નહોતો, શાંત પડી ગઈ. મુદ્દાની વાત છે, ઓફર આવતી હતી સમાધાનની. હલો, હા, ન્યૂઝરૂમ ગુજરાત. શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થારાડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના 8મા ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, આ બોલ બચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાજ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ મારી ફોન મારા ખોલામાં હતો. મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી આપું છું ડિફેન્ડર. અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા હા. મને કે હવે લડી લેવાનું જ થાય, તમે તૈયારી રાખીને ફરજો.
લડી લેવાનું થાય. હું ખબર છું કે ઓરિજિનલ દરબાર શું એફિડેવિટ વાળો નથી. મેં કીધું ભાઈ અત્યારે મને કારણ કે મારી જોડે મારો પરિવાર હતો, મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો, પણ એક સંયમતા કહેવાય ને, જે લોહીના સંસ્કાર એ ખાનદાની કોઈ બજારમાં કે મોલમાં ના મળે, એ લોહીમાં જ આવે. એટલે મેં કીધું કે ભાઈ તમે મારી આબરૂ તમે કાઢી છે, કાર્યક્રમ લઈને તમે મારો ફંક્શન બગાડ્યું છે. ઠીક છે, કોઈ કલાકારોએ બધું પૂરું કરી સચવાઈ ગયું છે, અને છતાં તમે મને આવો આક્ષેપ કરો છો. આક્ષેપ કર્યા છતાં સોરી કહેવાની વાત નથી આવતી, ધમકી આલો છો પૈસા લઈ લીધા કાર્યક્રમ કે તમે ખવડની ગાડીને એ કર્યું, ખવડની ગાડી આમાં કર્યું. મારા ત્યાં 2000 માણસ આવ્યું હતું સાહેબ, મહેમાન બધા ગાડી લઈને આવ્યા, કોની ગાડી ક્યાં જઈ શું કર્યું યાર, મને પોતે જે આયોજક એને ખબર હોય આ વસ્તુની. એટલે એમના ડ્રાઈવર અહીંયા જ રહ્યા હતા જ્યારે એ ગયા ત્યારે. બંને સાથે ગયા છે બંને, તો ગાડી અહીં મૂકી ગયા હતા, કઈ ગાડી? એ જ સમજાતું નથી મને. ગાડી હતી કે હતી જ નહીં બાપુ? તમે સમજો કે એ ગાડીમાં બેસીને ગયા છે બરાબર, તો એ ગાડી અહીંયા આવી ક્યાંથી? અચ્છા, હા, મને એ સવાલનો જવાબ આપો તમે. એ સાચી વાત. અને હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મારા આમાં ફેસ ટુ ફેસ બેસીને વાત કરે, હું દરેક વાત કરું છું એનું રેકોર્ડિંગ તમને આપવા તૈયાર છું. હા. મેં ક્યાં કંઈ ખરાબ કર્યું છે? મારી જોડે તો એને ખરાબ કર્યું છે અહીંયા કોઈ ગાડી જ નથી કે અહીંયાનો કોઈ ડ્રાઈવર જ નથી. સાહેબ. અહીંયા 2000 માણસ હતું, કોની ગાડી કઈ છે મને હા, ક્યાંથી એ ના ખબર ખબર હોય. તમે સમજો. અને હું આયોજક છું કે ગાડી સાચવવા તો ઊભો ના રહું ને. હું તો બધા મહેમાનને સરભરા કરું અને હું સ્ટેજની સામે જ બેઠું છું બરાબર. તો એ જે અત્યારે આક્ષેપો લગાવે છે ભગવતસિંહજી જી કે મારી ગાડીમાં 5 લાખ હતા, એ 5 લાખ લૂંટની વાત કરે છે અને ફરિયાદની વાત કરે છે, તો એમને શરમ નહીં આવતી હોય જ્યારે શરમ જો જે માણસ હોય ત્યારે? સાચી, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. શરમ જે હોય ને સાહેબ, એ આ પ્રશ્ન ઉપસ્થિત થવા જ ના દે. એને કહી દેવું પડે કે આ મેં ભાઈ તમારાથી કોઈ વધારે પૈસામાં દંડ કરી નાખ્યું છે, એને કહેવું પડે. આવી રમત ના કરે. પીપળા જેવું આટલું દૂરનું ગામ હું જઈને આવતો રહું, આવી રમત સમજાવે એ વ્યવહારિક તમને લાગે છે? તમે જ કર્યું છે, તમારા જ ભત્રીજા, તમારા જ ભાઈઓ, તમે બધા આમાં ઇન્વોલ્વ છો, અને છતાં બી તમે મને સંબંધમાં બોલાવ્યો હતો, અને સંબંધમાં બોલાવ્યો પછી તમે આ વસ્તુ કરી. તમે જેમ કહો એમ, તમે જે કહો એ શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાણું સામા. આ જગ્યાએ તમે ઊભા રહેશો, તમારી સાથે બનશે, જાહેર જનતા કોઈ પણ એની સાથે બનશે, તો તેદી એના વિચાર આવશે. રેકોર્ડિંગ છે, હું કહું છું ને તમને. મારા પરિવારોથી મારા ભત્રીજા જ્યારે મને કીધું ને કે બાપુજી એને આવી પોસ્ટ કરી છે, ત્યારે જ મેં પ્રશ્ન કર્યો કે ભાઈ એવું તો કઈ રીતે શક્ય થાય કે તમે મારો કાર્યક્રમ લો બાજુમાં લો, અને મેં તમને પૂછીને બધું કરેલું છે મારી જાતે નહીં. તમે મને તારીખ ચેન્જ કરાવી. મારે પપ્પાની તારીખ 21 હતી, તો મેં 20 તમારા કહેવાથી કરી કે મારે તમને બોલાવવા છે, તમને મારે સાંભળવા છે. તો તમારા કહેવાથી તારીખ લીધા પછી તમે બીજી તારીખ કઈ રીતે લઈ શકો? મને સમજાવો. અને તમે એમ કહો છો કે હું તો સંબંધમાં આવ્યો છું, સંબંધમાં આવ્યો છું સાહેબ. હવે આ સંબંધ તમને શબ્દ શોભતું નથી. આ કાર્યક્રમ પતા પછી એવું કીધું કે હું સંબંધમાં ગયો તો ને અત્યારે પોલીસ ફરિયાદ કરવા એ પાછા સંબંધથી જ આવ્યા છે. છે હોય એમ. એટલે મેં બી પોલીસ ફરિયાદમાં સમજો કે મારો કાર્યક્રમ પતો, મેં બી પોલીસમાં અરજી આપી છે. કારણ કે એ મારી પર જે બ્લેમ કરે છે, હું નામ મારા પરિવારનું, મારા પપ્પાના મોટા ભાઈ અમરસિંહભાઈ ચૌહાણ, હું એવા ફેમિલીથી નામ આપું છું કે જિલ્લામાં નહીં ગુજરાતમાં ફેમસ છે. હું એવા પરિવારથી બધા મને વ્યક્તિગત ઓળખે છે બરાબર. એટલે એ મારી પર મને છાંટા ઉડાડે ને એવું કૃત્ય કર્યું છે એવું સાબિત થયું. કારણ શું આવું કૃત્ય કરવાનું? શું લાગે છે તમને? હું એવું માનું છું કે એને જે બીજો ડાયરાના પેમેન્ટ લઈને જે કર્યો ને એનો બચાવ કરવા, અને આ બધું બહુ વાયરલ ના થાય ને, એક જ પોઈન્ટ એવો લાગે છે કે એના બચાવ માટે મને બીજી રીતે ફસાવવા માંગે છે એમ. બરાબર. સમજ્યા તમે આખી વસ્તુ? એ નથી આવ્યા. તમે સમજો કે ત્યાં જે યુટ્યુબમાં લાઈવ છે એનો ટાઈમ છે, એના પોસ્ટ આઈડી ઉપર જ છે. અહીંયા અમે ફોન કરીએ છીએ, અચ્છા બિરજુ કે પેલા બેન કે અમારું જે લાઈવ કાર્યક્રમ છે અહીંયા બી ટાઈમ છે, કે ત્યાંથી આવ્યો નથી. એ વસ્તુ તો હકીકત છે ને છે. કોઈ એમાં ને સંબંધમાં ચોખવટ હોય જ ને. તમારે દેવાજ ખવડને સંબંધ છે તો બીજા કોઈ પણ ફોન કરે ડાયરો કરવા માટે, તેને મારો માણા કે હું એમ કહું કે મારું આટલું બજેટ થાય, પણ તમારો ને મારો પર્સનલ સંબંધ એવો છે તો હું તમને ચોખવટ નહીં કરું. કદાચ તમે મને એમ કહો ફોર એક્ઝામ્પલ કે ભાઈ જિગ્નેશ કવિરાજને કે બીજા કલાકારને કે ગોપાલ સાધુને કોઈ બી ઇવન કલાકાર તમે બોલાવો, તો હું શું કહીશ? તમે મને પૂછો કે દેવાજભાઈ તમારે એટલું કરી દેવાનું, ભાઈ તમે ઉપાધિ ન કરતા, ભાઈ મારી ઉપર છોડો, એ થઈ જાય છે. એક સંબંધ છે, સંબંધમાં કોઈ એટલે જાણીતા હોય તો આપણે ચોખવટ ન કરે, અજાણ્યા હોય તો પેલા તો ચોખવટ કરી કે ભાઈ આટલા પૈસા થશે, કે ભાઈ બિરજુભાઈ ના એટલા થાય, ગોપાલ આના એટલા થાય, આના એટલા થાય. મને એટલી ખબર હતી કે નો ડાઉટ જે બજેટ થશે એ આપી દેશે. હું બ્લેમ નથી કરતો એના પર કે બજેટ ન આપે, પણ જવાબદારી મારી છે તો પહેલા પૈસા મારે દેવા પડે. કદાચ કાલે સવારે ભલે તમારો મારો વહીવટ જે હોય આપણે 5 દીકડ પૂરો કરી નાખીએ. એ પછી તમે પોલીસ સ્ટેશને ગયા તો તમને પોલીસે ચૌધરી સાહેબે શું જવાબ આપ્યો? ચૌધરી સાહેબે મને એવો જવાબ આપ્યો કે 2 દિવસ વીતી ગયા એટલે મારે મજબૂર થઈને જવું પડ્યું કે ચાલું માણા કલાકો સુધી પોલીસ સ્ટેશન બેસે છે, આ લોકો કાંઈ સામે પ્રત્યુત્તર આપતા નથી, મારી ગાડી મારા માણસ પાસેથી લઈ ગયા છે, પૈસા અંદર પડ્યા છે લઈ ગયા છે. આ બધું થવા છતાં જગ જાહેર આ ચર્ચાનો વિષય બન્યો છે, છતાં કેમ તમે કાંઈ આ વિષય ઉપર કાંઈ પગલાં કાર્યવાહી નથી કરતા?
તો એવું કીધું કે ભાઈ અમે તપાસ કરશું, આમાં આ નહોતા ને આ નહોતા ને આ નહોતા ને આ નહોતા ને. તમે કઈ રીતે ડિસિઝન લ્યો કે આ નહોતા કે આ નહોતા? મારો માણા લખાવે છે કે ભાઈ મારી સાથે આ બન્યું, તો તમે ફરિયાદ જે કાંઈ છે દર્જ કરો, જે કાંઈ લીગલ થતું કરો, અને જે છે તો કોર્ટ સામે મૂકો. કાયદો, કોર્ટ એ બધો ન્યાય કે અન્યાય કરશે, પણ મને કોઈ જવાબ મળ્યો નહીં. તો મેં એ કીધું, જો તમે ફરિયાદ ન લ્યો તો પ્રેસ કોન્ફરન્સ કરું, મીડિયા બોલાવું, આમાં હું લીગલ છું, સાચો છું, મારા માણસની ગાડી લઈ ગયા છે ને આટલો ટાઈમ થઈ ગયો, હજી કોઈ જવાબ નથી, ગાડીનો કોઈ પત્તો નથી, હજી કોઈ આરોપી પર ફરિયાદ દાખલ થઈ નથી. તો મને ક્યાં નો પ્રોબ્લેમ. મળીને ફરિયાદ આપવાની વાત કરી છે, અરજી આપી દીધી છે, એટલે પોલીસે કીધું કે અમે તપાસ ચાલુ છે, બરાબર. અને અમને યોગ્ય ન્યાય મળે એવું અમે માંગણી કરી છે કે ભાઈ અમારી જોડે આવું ચીટિંગ કર્યું છે, 1 તારીખના 2 ડાયરા લઈને અમને લટકાઈ નાખ્યા, અમારી સમાજમાં જે માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે ને સાહેબ, હું માનહાનિનો દાવો કરીશ. સમજો, ભાઈ કેટલું પૈસા વસ્તુ ગૌણ છે, પણ તમે ખોટું બોલીને કોઈ કૃત્ય કરો ને એ ના સાંકી લેવાય. સમજો, કેટલું દુઃખ થાય તમને ભાઈ? દુઃખની- આજે આજુબાજુના ગામડા હોય, લોકો નાના જગ્યાએથી સાંભળવા માંગતા હોય તમારો સમાજ, બેન દીકરીઓ બધા આવ્યા હશે, કેટલું દુઃખ થાય કે જેના માટે કાર્યક્રમ આખો રાખ્યો હતો એ વ્યક્તિ જ હાજર ના રહે. આજુબાજુના માણસો મને ખબર માટે મને કે ભાઈ એને આપણે ત્યાં લાવો છો, બોલાવો છો, તો હું એના કોન્ટેક્ટ કરીને એકબીજી મદદ કરી શકું યાર. મારા ત્યાં પોતાના સંબંધ કરીને મારા ઘરે જ આ ધંધો કર્યો, મારા ઘરે જ આ ધંધો. આવી ગાળો કેમ દેવા માંડ્યા? એફિડેવિટ હું તમને હજુ બી યાદ કરું છું કે ખાનદાની કોઈ સ્ટોરમાં નથી મળતી, કોણ ઓરિજિનલ છે કોણ ડુપ્લિકેટ છે એના કંઈ પુરાવા રજૂ કરવા પડે. તમને એવું લાગે છે? એ કહે છે હું એફિડેવિટ તો શું, હું એફિડેવિટ કરેલો દરબાર છું? તમને એવું કંઈ લાગે છે? પણ બોલવાની સભ્યતાની સંબંધ, હું હજુ સંબંધ માનતો હતો. મારા શબ્દો તમે સાંભળો, રિવર્સમાં મેં કોઈ ગેરલાયક વ્યાજબંધી નથી કરી. મારા દીકરાને મેં સમ કરીને કીધું કે મારા ત્યાં કોઈ માણસો આવું કૃત્ય ના કરે. એમને કાર્યક્રમ બગાડ્યો છે ને આપણને દબાવવા માટે આપણને એવું પ્રેશર કરે કે મારા ડ્રાઈવરને આમ કર્યું તેમ કર્યું. સાહેબ, આ વાત આખી ઉપજાયેલી વાત છે, સમજી લો. કે ભાઈ જે ગાળું બોલ્યા છે તો એના ઉપર ગુનો દાખલ કરો, જે અટકાયત કરી છે એના ઉપર ગુનો દાખલ, બધાના નામ તમે લખી અને જે વ્યવહારે થતું હોય તમે ફરિયાદ કરો. મારી માંગ તો ફરિયાદની જ છે ને. મારી પછી request- તપાસમાં ખુલશે. તપાસ ખોલો. તો તમે એફઆઈઆર લેવા તૈયાર નથી, તમે ફરિયાદ લેવા બી તૈયાર નથી, તો એનું રીઝન શું? તમે કોઈને સાવરવા માંગો છો, કોઈને આમાંથી બાદ કરવા માંગો છો, તમે તમારું ધાર્યું કરવા માંગો છો? શું મુદ્દો છે આમાં? આ ક્વેશ્ચન મારો છે. તમને લાગે છે કે આમાં કોઈ રાજકીય રીતે ફરિયાદ નથી લેવાતી? જો મારા જાણ્યા મુજબ મને ખબર છે ત્યાં સુધી હું એવું કોઈ બ્લેમ કે કોઈ કોમેન્ટ ના કરી શકું કે આમાં રાજકીય ક્યાં, પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે પોલીસને આને છાવરવાની, પોલીસને આને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મારી પાસે એવી બી ઓફર આવી કે તમને નવી ગાડી આપી દઈ. હા, હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે? કયો મને, તમે ફોલ્ટમાં હોય તો જ કયો ને, બાકી તમે થોડા કયો મને નવી ગાડી દેવાનું. મારે નવી ગાડી જ નથી જોતી. મેં સામે જવાબ આપ્યો, તમે કોઈ બી કાર કયો મારે નથી જોતી, મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ. તો એ મુદ્દામાલ કોને કબજે કરવાનો? સ્કોર્પિયો ક્યાં છે તમને ખબર છે ત્યાં? ના, નથી. કઈ માહિતી મળી તમને? ના. તો પોલીસ પાસે આવી કોઈ માહિતી આવી છે કે સ્કોર્પિયો ક્યાં છે, શું થયું, શું ના, નહીં? હું તો પોલીસને જ કહું છું કે તમે મને મુદ્દામાલ જે વસ્તુ તમે તમે સનાથલ ગામમાં કે સીસીટીવી નથી પોલીસે ચેક કરી રહ્યા હોય? સનાથલ ગામ અવડું મોટું છે. દીક્ષિતભાઈ વિશે પોલીસનો છે ને? નહીં, તમારા ધ્યાનમાં કઈ આવ્યું એવું? ના, મારી ધ્યાન, હું તો રાત્રે ગયો. હવે ક્યાં રજૂઆત કરશો? હવે? એસપી ને હવે રજૂઆતમાં એવું છે, હા, અરજી એવું જે કાંઈ થાય છે લીગલ, એસપી ઓફિસ, આઈજી ઓફિસ, જે પણ લીગલ પ્રોસેસ આગળ થાય છે કાયદાકીય રીતે, એ બધી પ્રોસેસ કરવા હું સક્ષમ છું, અવેલેબલ છું, હું આ બધી પ્રોસેસ કરીશ. ભાઈ આપણે બધા જાહેર જીવન, જી, આપણું બોલેલું ક્યારે આપણને રિબાઉન્ડ આવે? હું દીક્ષિત અહીં કોઈ પણ વાત મોટા ઉપાડે કરતા હોય કે દારૂ ન પીવો જોઈએ, ડ્રગ્સ ન પીવો જોઈએ, જેથી અમે સોશિયલ મીડિયામાં કે ક્યાંક અમારો વિડીયો આવે તેથી પ્રજા હાટી લે. હા, આ સોશિયલ મીડિયાનો કમાલ છે. હા. વાત હું તમારા પર આવું. હા. ઘણીવાર છે ને આપણે જે પાત્ર ભજવતા હોય ને પાત્ર આપણામાં આવી જાય. 100%. દેવાયત ખાવડ મહારાણા પ્રતાપની વાત કરતા હોય, છત્રપતિ શિવાજીની વાત કરતા હોય કે ઘણા બધા આપણે વાતો કરતા હોય, પછી એ ક્યારેક આપણે એ પાત્રોમાં જીવતા હોઈએ કે આપણને હંમેશા એ વાત આપણા મોઢા ઉપર બોલવામાં આવે. આ ઘણી બધી સાહિત્યની સારી વાતો હા. પણ એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે છે, અથવા તો ઘણીવાર તમે જે ઉગ્ર સ્વભાવથી બોલી ગયા કે હું હવે જોઈ લેજો, હું ભાઈ અસલ કાઠી છું, એફિડેવિટ નથી. એટલે આ એક શબ્દ ભૂલ લાગે તમને કે આ શબ્દ ન બોલાય છે ભાઈ, એફિડેવિટ વાળો. કારણ કે જો ભગવતસિંહ ની વાત હું નથી કરતો, પણ બીજા ઘણા બધા લોકો એનો દિલ દુભાણું આ શબ્દ સાંભળી. સાંભળો મારી વાત, ખાનદાનીની વાત કરતા હોય, હું તમને જે વાત કરું એફિડેવિટની, ખાનદાન માણા કોને કહેવાય? ખાનદાની એટલે શું? એની વ્યાખ્યા શું? એની વ્યાખ્યા એ થાય છે સાહિત્યની ભાષામાં સ્વીકારાય પબ્લિક
જાહેર જનતા કે કોઈ પણ માણસ કે ન સ્વીકારે. ખાનદાની એને કહેવાય કે માથાનો વાઢનાર તમારા ઘરે આવ્યો મહેમાન થઈને, તમારે એની સાથે દુશ્મનાવટ છે, તમારે એની સાથે વાંધો છે, તમારે દિવાતભાઈ સાથે ભરી પીવું છે, એ તમારી અડધી કલાક મોડા પડ્યા તો તમારી એની સાથે બધા વ્યવહાર કરવા છે, પણ તમારા ગામના પાદરમાં ન થાય. તમે મને આમંત્રણ આપ્યું છે, તમે મને ઇન્વાઇટ કર્યો છે, તમારું મેં બધું તૈયાર કરી દીધું છે, તમારે કોઈ ફોન નથી કરવો પડ્યો, બિરજુ બારોટને સાઉન્ડવાળાને રિધમવાળાને બધું દેવાજ ખવડે કરી દીધું, માથે લઈને ફરતો. એ માણસની સાથે વસ્તુ કરી તો હું એ નથી. બોલ્યા પછી બીજું બોલવું એ ખાનદાન માણામાં ન હોવું પડે. આજ હું આવ્યો, મેં કીધું કે પહેલાં આવીશ તો પહેલાં ગયો છું, નો ડાઉટ ઓડિયન્સ નતું, તું નથી બોલવા રોકાણો. એની સામે મારી તમે કોલ ડિટેલ ખોલો, મેં પ્રોગ્રામ કર્યા પછી મેં ફોન કર્યા છે. હવે પછી કોઈ વસ્તુ નહીં. જે પણ કાયદાકીય ફરિયાદ પોલીસ નથી લેતી, એફઆઈઆર દર્જ નથી કરતી, એના માટે હું જે કાંઈ અરજી, જે કાંઈ આગળ ઉપર મારે મળવાનું, જે પણ મારે કોર્ટ કચેરી કરવાનું, હા મળીશ ને. આગળ ઉપર નહીં મને કાંઈ રિઝલ્ટ મળે તો ગૃહમંત્રીને મળે. ગૃહમંત્રી આપણા ગુજરાત રાજ્યના એક મોભી છે, કાયદો વ્યવસ્થાના જેઓ પ્રહરી છે. તો આપણે એને જ ફરિયાદ કરવાની હોય ને, વ્યવહારની જ વાત છે. એમને મળીશ કે શું કામ આ નથી થતું, તો તમે આની અમને જવાબ આપો. ડાયરા ચાલુ રહેવાના દેવાજભાઈ. ડાયરા ચાલુ જ રહે ને. ન્યૂઝરૂમના ચાહકો માટે બે લાઈન કહી દો ત્યારે પછી પૂરું કરીએ આપણે. આંખો મળી છે આજ, ક્યારેક દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. આંખો મળી છે આજ તો દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો મંજિલ પણ મળી જશે. રોકાઈ જા ઉર્મિયો મારા હૃદયમાં, આ ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી જશે. ક્યાં વાત.